દયાળુ ચકલીબેન અને ઘેટીબેન બંને ઘણા સમયથી પાડોશી હતા. બંને જણીઓ પાકી બહેનપણીઓ હતી અને નાનપણથી એકબીજા સાથે રમીને મોટી થઈ હતી, એટલે એકબીજાની મદદ માટે હંમેશા તૈયાર રહેતી. એ દયાળુબેન, મને તમારાથી એક કામ હતું. બોલો ને ઘેટીબેન, શું કામ છે? આજે તો બહુ સિરિયસ લાગો છો. અરે, મને એક લગ્નનું આમંત્રણ આવ્યું છે, એટલે મને ત્યાં જવું છે. વાહ વાહ, સરસ વાત છે. તો કઈ તારીખે નીકળવાનું છે? હું તો આવવા માટે તૈયાર છું. અરે, તમારા ગળામાં પહેરેલી સોનાની ચેન છે ને, એ જોઈએ હતી. મારા પાસે લગ્નમાં પહેરવા માટે બીજું કોઈ પણ ગહેણું નથી, એટલે એ બધી વાત તો એકદમ બરાબર છે, પણ મને આ ચેન બહુ જ ગમે છે, તેથી હું કોઈને આપતી નથી. અરે દયાળુબેન, તમે તો મને નાનપણથી ઓળખો છો અને હું તો તમારી પાડોશી પણ છું, તો હું ક્યાં ભાગી જઈશ? ચાલો ઠીક છે, હું તમને કાલે જ ચેન આપી દઈશ, પરંતુ લગ્નમાંથી આવી જશો ત્યારે મને તરત જ મારી ચેન પાછી આપી દેશો. અરે બહેન, તમે ચિંતા ન કરો. લગ્નમાંથી આવીને એ જ રાત્રે તમને ચેન પાછી આપી જઈશ. બસ, વિશ્વાસના આ વચન સાથે ચેન તો આપી દેવામાં આવી, પરંતુ શું ઘેટીબેન સાચે જ પોતાનું વચન નિભાવશે કે પછી આ સોનાની ચેન કોઈ મોટી મુશ્કેલીનું કારણ બનશે? બીજા દિવસે સવારે દયાળુ ચકલીબેને સોનાની ચેન ઘેટીબેનને આપી. ઘેટીબેન, આ ચેનને સાચવીને રાખજો હો, મને આ બહુ જ પ્રિય છે. હા ચકલીબેન, તમે એકદમ ચિંતા મુક્ત થઈ જાઓ. હું કાલે રાત્રે તો આવી જ જઈશ અને એ જ રાત્રે પાછી આપી જઈશ. ઘેટીબેન ચેન પહેરીને લગ્નમાં જાય છે, પરંતુ ત્યાં કંઈક એવું બને છે કે બધું બદલાઈ જાય છે. લગ્નની મજા વચ્ચે ઘેટીબેનની ચેન ચોરી થઈ જાય છે. અરે બાજભાઈ, એ ચેઇન તો હું દયાળુ ચકલીબેન પાસે ઘણી વિનંતી કરીને લઈને આવી હતી, પછી જ એમણે આપી હતી અને હવે તો એ ચોરી થઈ ગઈ. હવે હું તેમને શું જવાબ આપીશ? એ તો બહુ જ મોંઘી હતી. અને લગ્નમાંથી પાછા આવતા સમયે ઘેટીબેન એકદમ ટેન્શનમાં હતી. ખબર નથી પડતી બાજભાઈ, હવે દયાળુબેન મને શું કહેશે, પરંતુ હવે તો ઘરે જવું જ પડશે. ઘેટીબેન એકદમ ચિંતામાં હતી અને ઘરે પહોંચી જાય છે, પરંતુ બીજી બાજુ દયાળુ ચકલીબેનને ખાતરી હતી કે આજે રાત્રે ઘેટીબેન ચેન પાછી આપવા આવશે, પરંતુ એ આવતી નથી. બીજા દિવસે સવારે દયાળુ ચકલીબેન સીધી ઘેટીબેનના ઘરે પહોંચી જાય છે. આવી ગયા તમે ઘેટીબેન? હા, અમે ગઈકાલે જ રાત્રે આવી ગયા હતા. લગ્ન બહુ સરસ રીતે પતી ગયા ને ઘેટીબેન? પ્રસંગ બહુ સરસ રીતે પતી ગયો. સરસ સરસ, હવે મારી ચેન પાછી આપી દો. અને એટલામાં જ ઘેટીબેન એકદમ ચિંતામાં આવી જાય છે અને વિચારે છે કે હવે દયાળુબેનને શું કહું. શું વિચારો છો ઘેટીબેન? ચેન આપી દો, લગ્નમાંથી તો આવી ગયા ને તમે. હા દયાળુબેન, તમારી ચેન ક્યાં ભાગી જાય છે? પછી આવીને લઈ જજો તમારી ચેન. પણ પછી કેમ આવું? અત્યારે જ આપી દો ને. અરે દયાળુબેન, વાત એવી છે કે હજી સુધી મેં કપડાનો થેલો ખોલ્યો નથી, એટલે ચેન ઉતારીને તેમાં મૂકી હતી અને હું અત્યારે બહુ જ થાકેલી છું, તો તમે પછી આવજો ને. ઠીક છે, હું કાલે સવારે આવી જઈશ. એક તરફ દયાળુ ચકલીબેનનો વિશ્વાસ છે અને બીજી તરફ ઘેટીબેનનું છુપાયેલું સત્ય છે. પરંતુ કાલે સવારે જ્યારે દયાળુ ચકલીબેન ફરી આવશે ત્યારે શું ઘેટીબેન સત્ય કહેશે કે પછી આ જૂઠ વધુ મોટી મુશ્કેલીમાં ફેરવાશે? મેં આજે કોઈ રીતે દયાળુબેનને પાછી તો મોકલી દીધી, પરંતુ કાલે હું તેમને શું જવાબ આપીશ? દરરોજ તો હું તેમને પાછી નહીં મોકલી શકું. અને આમ બીજા દિવસે સવારે દયાળુબેન ફરી પોતાની ચેન લેવા ઘેટીબેનના ઘરે જાય છે. આ વખતે તો દયાળુબેન ચેન લઈને જ જવાની જીદ કરે છે અને ઘેટીબેન મનમાં ઘણું વિચારે છે. હવે આનાથી વધારે કોઈ બહાનું હું બનાવી શકતી નથી. મને તેમને કોઈ પણ રીતે સાચું કહી જ દેવું પડશે. હજુ શું વિચારો છો ઘેટીબેન? હવે મને મારી ચેન પાછી આપી દો.
મને તમને કંઈ કહેવું હતું દયાળુ ચકલીબેન. બોલો બોલો, શું વાત છે? હું તમારી ચેન પહેરીને લગ્નમાં ગઈ હતી, પરંતુ ત્યારબાદ મને ચેન મળી નથી. ઘેટીબેનની આ વાત સાંભળી દયાળુબેન એકદમ દુખી થઈ જાય છે અને પછી ગુસ્સામાં ફાટી પડે છે. અરે, આ શું બોલો છો? ચાલો, મારી ચેન પાછી આપો. મને ખબર છે કે તમને મારા પર વિશ્વાસ નથી આવતો, પરંતુ સાચે જ મારી પાસેથી તમારી સોનાની ચેન ખોવાઈ ગઈ છે. અરે, તમે સોનાની ચેન કેવી રીતે ખોવી દીધી? અહીં કોઈ મજાક ચાલે છે શું? મને માફ કરી દો ચકલીબેન, હવે હું એ ચેન પાછી આપી શકતી નથી. સાચે જ એ ચોરી થઈ ગઈ છે. દયાળુ ચકલીબેનને બહુ જ ગુસ્સો આવે છે અને ગુસ્સામાં તેઓ ઘેટીબેનને કહે છે, મને કંઈ પણ સમજાતું નથી ઘેટીબેન. મને કોઈ પણ રીતે મારી ચેન પાછી આપી જ દો. સાચું કહું છું દયાળુબેન, હું તમને એ ચેન પાછી આપી શકતી નથી. સાચે જ એ ચેન ખોવાઈ ગઈ છે. એક તરફ ગુસ્સે ભરાયેલી દયાળુ ચકલીબેન છે અને બીજી તરફ પસ્તાવામાં ડૂબેલી ઘેટીબેન છે. હવે આ ઝઘડો શું રૂપ લેશે? શું દયાળુબેન ક્યારેય ઘેટીબેનને માફ કરશે કે પછી આ મિત્રતા અહીં જ તૂટી જશે? તમારા સાથે બહેસ કરવાનો કોઈ ફાયદો નથી. ચાલો, હવે તમે અત્યારે જ જંગલના રાજા સિંહ પાસે જાઓ. અને આમ દયાળુ ચકલીબેન અને ઘેટીબેન બંને જંગલના રાજા સિંહ પાસે જાય છે. રાજાના નામા મહેલમાં સિંહ રાજા બંનેની વાત એક એક કરીને શાંતિથી સાંભળે છે અને પછી કહે છે, પણ આ કેવી રીતે થયું? એ પણ દયાળુબેનની મોંઘી ચેન ગુમ થઈ ગઈ. હું સાચું જ કહું છું રાજા સાહેબ, અને હું આ વાત સ્વીકારું છું કે આ મારી જ ભૂલ છે. જો ઘેટી, તું પોતાની ભૂલ સ્વીકારે છે તો આ સમસ્યાનું નિવારણ પણ તારે જ કાઢવો પડશે. હું તમને ફક્ત એટલી જ વિનંતી કરું છું રાજા સાહેબ કે તમે તેમને કહો કે તેઓ મને જલ્દીથી મારી સોનાની ચેન પાછી આપી દે. હા દયાળુબેન, એકદમ સાચું કહે છે. એ કેમ તારા લીધે પોતાનું નુકસાન કરે? પણ સરકાર, હું એને પૈસા પાછા કેવી રીતે આપું? ઊભા રહો. તમે આમ બહેસ કરશો તો ક્યારેય નિવારણ નહીં આવે. અરે દયાળુબેન, મને એક વાત કહો, તમારી એ ચેન કેટલાની હતી? એ ચેન રાજા સાહેબ 90,000ની હતી. મને જ ખબર છે કે મેં કેવી રીતે એક એક રૂપિયો જોડીને એ ચેન બનાવડાવી હતી, પરંતુ મને એ જ ચેન પાછી જોઈએ, બસ. ચકલીબેન, આવી ફાલતુ જીદ ન કરો. ઘેટીબેન કહે છે કે એમની પાસેથી ચેન ગુમ થઈ ગઈ છે, તો પણ તમે એ જ જીદ કરો છો કે તમને એ જ ચેન જોઈએ. પણ હું બીજું શું કરું રાજા સાહેબ? તમે જ કહો. એક કામ કરો ઘેટીબેન, દયાળુ ચકલીબેનની જેટલા રૂપિયાની ચેન હતી એટલા રૂપિયા તેમને પાછા આપી દો. માફ કરજો રાજા સાહેબ, પરંતુ સાચે જ મારી પાસે એટલા બધા પૈસા નથી. જો ખરેખર એટલા પૈસા હોત તો હું અત્યાર સુધી તેમને પાછા આપી દીધા હોત. અને આમ સિંહ સાહેબ પણ વિચારોમાં પડી જાય છે. આ સમસ્યાનો ઉકેલ સહેલો નથી. છેલ્લે તેઓ બંનેને પાછા જવા કહે છે. એક કામ કરો, હાલ માટે તમે બંને જાઓ. હું કાલ સુધી કંઈક રસ્તો કાઢી આપું છું. હવે નિર્ણય સિંહ રાજાના હાથમાં છે. શું રાજા સાહેબ કોઈ ન્યાયી ઉકેલ શોધી શકશે? શું ઘેટીબેન પોતાનો ગુનો ચૂકવી શકશે? અને સૌથી મોટો પ્રશ્ન, શું દયાળુ ચકલીબેનને ફરીથી તેનો ન્યાય મળશે? અને આમ બંને જનીઓ પોતપોતાના ઘરે પાછી જાય છે. દયાળુ ચકલીબેનને પોતાની વસ્તુઓથી બહુ જ પ્રેમ હતો, તેથી એ ઘરે જઈને બહુ જ દુખી થાય છે. મેં મારી મહેનતના એક રૂપિયા ભેગા કરીને એ ચેન બનાવડાવી હતી અને એને મારી ચેન ગુમ કરી દીધી. હવે હું એને ચેન લીધા વગર તો નહીં છોડું. અને બીજી બાજુ ઘેટીબેન પણ પોતાની પાસે જમા કરેલા પૈસા ગણે છે. અરે રે, બધા પૈસા જોડીને પણ મારી પાસે ફક્ત 60,000 જ છે, અને દયાળુ ચકલીબેનની ચેન તો 90,000ની છે. બાકી 30,000 હું ક્યાંથી લાવું? અને બીજી બાજુ સિંહ રાજા પણ વિચારોમાં પડી જાય છે. હું બંનેને સલાહ આપીશ. ઘેટીબેનને કહું કે દયાળુ ચકલીબેનને ચેનના બધા પૈસા આપી દે,
અને દયાળુ ચકલીબેનને કહું કે ઘેટીબેનને થોડો સમય આપે. જો આમથી કોઈ એક પણ ના માને તો પછી હું જે સજા આપું એ સ્વીકારવી પડશે. અને બીજા દિવસે દયાળુ ચકલીબેન અને ઘેટીબેન બંને રાજા સિંહ પાસે પહોંચે છે. જો તમે મને આ મુશ્કેલીમાં ફસાવ્યા છો એટલે બંને સમજદારીથી નિવારણ કાઢવું પડશે. હા રાજા સાહેબ, તમે શું વિચાર્યું? મને ખબર છે દયાળુબેન કે તમારી સોનાની ચેન ખૂબ જ મોંઘી હતી અને તમે એક રૂપિયા જોડીને ખરીદી હતી. પરંતુ તમે એમ પણ વિચારો કે ઘેટીબેન પાસે અત્યારે એટલા બધા પૈસા નથી. એટલે હવે તમે જ થોડી સમજદારી બતાવો. રાજા સાહેબ, હું સમજદારી બતાવું જ છું, એટલે જ કહું છું કે મને મારી ચેન જ જોઈએ. ઠીક છે ઘેટીબેન, તમારી પાસે અત્યારે જેટલા પૈસા હોય એ દયાળુબેનને આપી દો. અને આમ ઘેટીબેન પોતાના જમા કરેલા 60,000 રૂપિયા રાજા સાહેબ આગળ મૂકે છે. રાજા સાહેબ, સાચે જ મારી પાસે કુલ જમા કરેલા 60,000 રૂપિયા જ છે. જો દયાળુ ચકલીબેન માની જાય તો આ પૈસા લઈ લે ભલે. ના, હું કેમ 60,000 રૂપિયા લઉં? મારી ચેન તો 90,000ની હતી ને, તો પછી 30,000ની ખોટ હું કેમ ખાઉં? આટલું મેં તમને સમજાવ્યું હતું ચકલીબેન. એક કામ કરો, આ 60,000 રૂપિયા તમે હાલ માટે લઈ લો. બાકીના 30,000 ઘેટીબેન તમને ધીમે ધીમે આપી દેશે. હું આમ થોડા પૈસાના ચક્કરમાં નહીં પડું. હા દયાળુબેન, આ 60,000 રૂપિયા તમે લઈ લો. બાકીના 30,000 હું તમને જલ્દીથી આપી દઈશ. હા ચકલીબેન, તમે ઘેટીબેનની વાત માની જાઓ. ના ઘેટીબેન, મને મારા 90,000 બધા પૈસા અત્યારે જ આપી દો, નહીં તો તમે જ બીજો કોઈ રસ્તો કાઢો. સરકાર, હવે નિર્ણયનો સમય આવી ગયો છે. એક તરફ દયાળુ ચકલીબેનની અડગ જીદ છે અને બીજી તરફ ઘેટીબેનની લાચાર સ્થિતિ છે. શું સિંહ રાજા હવે કઠોર નિર્ણય લેશે? શું કોઈને સજા મળશે? બસ, હવે તમે બંને ઘણું કર્યું. બંનેને સમજાવીને હું વચ્ચે ગાંડો થઈ ગયો છું. ઘેટીબેન, તમે દયાળુબેનને 90,000 રૂપિયા આપી જ દો. રાજા સાહેબ, હું સાચું જ કહું છું. મારી પાસે 60,000 રૂપિયા જ હતા, 90,000 થઈ શકતા નથી. તો પછી દયાળુબેન, તમે જ હવે ઘેટીબેનને થોડો સમય આપી દો. થોડા સમય પછી ઘેટીબેન તમને એવી જ નવી ચેન બનાવીને આપશે. ના, હું એટલો બધો ઇંતજાર કેમ કરું? જો મેં જે સલાહ આપી છે તમે માની નહીં તો પછી હું જે સજા આપું એ સ્વીકારવી પડશે અને એ જ આખરી નિર્ણય રહેશે. ઠીક છે, અત્યાર સુધીના એક પણ નિવારણથી હું રાજી નથી, એટલે તમે જે સજા આપો એ મને મંજૂર છે. અને તું ઘેટીબેન? આ દયાળુબેન કોઈ પણ વાતમાં રાજી નથી. એ કે તમે જે પણ સજા આપો મને સ્વીકાર છે. ઠીક છે, જ્યારે તમે એક પણ નિર્ણયમાં રાજી નથી ને ચકલીબેન, તો હવે આ છે ઘેટીબેનની સજા. તમે ઘેટીબેનને એ સજા આપી શકો છો, નહીં તો તમારી જે ઈચ્છા. પરંતુ એ પછી આ વાત પર વધુ કોઈ પણ ચર્ચા નહીં થાય. તમે જ સજા કહો, હું એ સ્વીકાર કરીશ. હવે નિર્ણયનો સૌથી મોટો પળ આવી ગયો છે. શું દયાળુ ચકલીબેન ગુસ્સામાં આવીને ઘેટીબેનને કઠોર સજા આપશે કે પછી દિલથી દયાળુ બનીને કોઈ મોટો નિર્ણય લેશે? ઠીક છે ચકલીબેન, તમને બાકીના 30,000 હું હમણાં જ આપી દઈશ. ઠીક છે, મને તો મારા 90,000 રૂપિયા જોઈએ. પણ એ 30,000 ત્યારે જ મળશે જ્યારે દયાળુબેન તમે તમારા હાથથી જ ઘેટીબેનને આ પટ્ટા વડે મારશો. અરે સરકાર, તમે પણ આ શું કહો છો? તમે જ તો મને કહ્યું હતું ને ચકલીબેન કે તમે જે સજા કહેશો તે હું કરીશ. પણ મને તો ખબર નહોતી કે તમે ચકલીબેનને મને પટ્ટા વડે મારવાનું કહેશો. તું હવે ચૂપ રહીને ઊભી રહેજે. અને ચકલીબેન ખૂબ જ વિચારોમાં પડી જાય છે. લો, આ પટ્ટો પકડો ચકલીબેન. શું સી સાહેબ, તમે પણ? તમને બાકી બચેલા 30,000 રૂપિયા જોઈએ છે ને, તો એ હું હમણાં જ આપી દઉં. પરંતુ એના બદલે તમે ઘેટીબેનને પટ્ટા વડે ઘા મારશો, એ પણ જોરથી.
અને યાદ રાખજો, જેટલા જોરથી મારશો એટલા વધારે પૈસા મળશે. તમે મને એમ કહો છો કે હું ઘેટીબેનને પટ્ટા વડે જોરથી મારું અને દરેક ઘા પર તમે મને રૂપિયા આપશો? હા, આ જ એક નિવારણ છે મારી પાસે, અને તમે બંને એમાં રાજી પણ છો. અને આમ ચકલીબેન રાજાની આ વાત સાંભળી ટેન્શનમાં આવી જાય છે. આ શું વાત કરી સિંહ રાજાએ? હા, મને ખબર છે કે મેં ઘેટીબેનને મારી કિંમતી ચેન આપી હતી અને એમનાથી ખોવાઈ ગઈ. એમણે પોતાની ભૂલ પણ સ્વીકારી, પરંતુ એનો મતલબ એ નથી કે હું એને પટ્ટા વડે જોર જોરથી મારું. આખરે તો એ મારી મિત્ર છે, મારી પાડોશી છે. હું એને નાનપણથી ઓળખું છું. આવું મારાથી કેવી રીતે થશે? દયાળુબેન કયા વિચારોમાં પડી ગઈ? સરકાર, મારા પાસે એથી પણ સારો એક રસ્તો છે. તમે હાલ માટે ઘેટીબેનને 30,000 રૂપિયા આપો અને એ પૈસા ઘેટીબેન મને આપે. પછી ધીમે ધીમે ઘેટીબેન તમને પૈસા પાછા આપી દેશે. વાહ ચકલીબેન, તમે તો ઘેટીબેનને નાનપણથી ઓળખો છો, તમારી પાડોશી પણ છે અને સારી બહેનપણી પણ છો. તો પણ તમે એની પર વિશ્વાસ નથી કરતા, તો હું કેવી રીતે કરું? તમે જ તો કહ્યું કે એ ધીમે ધીમે તમને પૈસા આપી દેશે. એ જે પર હોય, પરંતુ હું ઘેટીબેનને મારી શકતી નથી. ભલે મેં મારી ચેન ખોવી દીધી હોય. જો મને ઘેટીબેનને મારવું જ હોત તો હું પહેલેથી જ એને મારી દીધી હોત. તમારા પાસે નિવારણ માટે ના આવી હોત. દયાળુબેન, તમને તો મારી કરતા પણ વધારે ઘેટીબેનના ઘરની પરિસ્થિતિ ખબર છે, તો પછી તમને પણ સમજવું જોઈએ. અને આમ ચકલીબેનને બધું સમજાઈ જાય છે અને એ ઘેટીબેનને કહે છે, મને માફ કરી દો ઘેટીબેન, મેં તમારી સાથે આવું ખરાબ વર્તન કર્યું. ના દયાળુબેન, ભૂલ મારી જ હતી, તમારી નહીં. લો, હાલ માટે તમે 60,000 રાખો. હું તમને વચન આપું છું કે જલ્દીથી જ બાકીના 30,000 આપી દઈશ. ના ઘેટીબેન, તમે આમ ન કરો. તમે એક સાથે પૈસા જમા કરીને 90,000 રૂપિયા આરામથી આપજો અને આ વાતની કોઈ ટેન્શન પણ ન લો. અને આમ દયાળુ ચકલીબેન ઘેટીબેનને માફ કરી દે છે. અને અંતે એ સમજાઈ જાય છે કે આવી પરિસ્થિતિમાં એકબીજાને સમજવું અને માફ કરવું એ જ સાચી મિત્રતા છે. તો મિત્રો, સાચી મિત્રતા એમાં નથી કે આપણે ક્યારેય ભૂલ ન કરીએ, પણ એમાં છે કે ભૂલ પછી પણ એકબીજાને સમજીએ અને માફ કરીએ.